હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, આપણે ઊભા થઈ ગયા ને ચા પાણી પી લીધા છે અને વિડીયોને કર્યો સ્ટાર્ટ. તો આજ શનિવાર છે, તો છોકરીઓને વહેલા સવારનો ટાઈમ હોય 7:30નો. તો હવે આપણે એને મૂકવા જવાનું છે કે આજ સવારનો ટાઈમ છે, તો મૂકી આવવું પડશે વહેલા. વેદાંશે ગાડી માથે બેસી ગયો છે. છોકરીઓ તૈયાર થઈ ગયું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શનિવાર છે ને આજે, એટલે છે ને વહેલું જવાનું છે. હે તમારા સવારનો ટાઈમ છે, એટલે તમે 11:30 છૂટવાની હશો ને? 11:30 છૂટવાનું. ઓકે, તો મિત્રો આપણે એને ટાઈમ થઈ ગયો, હવે મૂકી આવીએ. જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ. હેલો દોસ્તો, ગાડી રે રે. મમ્મી ક્યાં છે? આમ મમ્મી આમ છે, હાલ જોવા જઈએ. તો મિત્રો છોકરીઓને મૂકીને આવતા રહ્યા ને હવે આપણે વાડીમાં કામ કરીશું. દક્ષા શું કરે છે જોવા જઈએ. ચાલો તમને બતાવું. તો મિત્રોને શું સંદેશો આપીશ? કચરો વાગે છે સવારમાં. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે આ સવારમાં કામ કરવાનું છે, વારવાનું. કચરો બહુ પડી ગયેલો છે આખા અઠવાડિયાનો, તો વારી નાખીએ આપણે કચરો. વારતી હતી પછી વહેલા કંઈક બહાર ગયેલા. બહાર ક્યાં? છોકરીઓને મૂકવા ગયા હતા. ગયેલા મૂકીને આવ્યા, વારતી હતી. બધું ઘરનું કામ પતાવીને આવી, કચરો વારી નાખીએ આપણે. એ વાર હાલો તમે હો વારવા. એ વારે ને મારે આ ઓલા આવું પૂજા કરે ને એ ભરવાના. ના, એમને હો ભરાવાનું છે, આવેનો પકડાવાનો છે કચરો વાળવા. કામ કરવું પડે ને મિત્રો, ખાય એટલું કામ તો કરવું જ પડે. તો ચાલો આપણે સફાઈ કરી નાખીએ. વેદાંત સાટું ભાત બનાવ્યા લાગે. બધા હાથી જ બનાવ્યા છે ભાત. દાળ ભાત. બધાને દાળ ભાત ખાવાનું છે આજે, તો આપણે દાળ ભાત બનાવી નાખ્યા છે. દાળ ભાત ખાવાનું છે બપોરિયામાં. હવે વારીને ચોખ્ખું કરી નાખ્યું, હવે ખાવાનું છે દાળ ભાત. દાળ ભાત બનાવ્યા છે. બપોર થાય પછી ખવાય ને, હજી બપોર નથી થયો. બનાવવા ભલે બનાવી દીધા હોય, હજી તો 11 વાગે છે. વહેલા બનાવી નાખ્યા, પણ બપોરિયામાં 12 વાગે જમવાનું હોય. 12-1 વાગી જાય કોઈક દિવસે. એવું છે બધું. આ વેદાંશનું કામ એવું છે, અમારે દોડતો ફરે. ખીજાઈ જાય તો બહુ ખીજાઈ જાય. હમણાં પારેવા જોઈ ગયો લાગે. વેદાંશને જમાડે છે પણ જમતો નથી, મારે. ખાવાય ને કેમ ખાતું? માર પડે ને તે, માર પડે. ખાય ખાવાય ને કેમ? તો તને હું પડે લે. મારે તો એને ખાતો. ખાવાય ને કેમ? ખાવાય ને કેમ? બીતો કેમ નહીં? બીતો નથી મારાથી, બીતો નથી. વેદાંશ બહુ હેરાન કરે છે. થઈ ગયું છે, જમવામાં બનાવ્યું છે દાળ ભાત
દાળ ભાત. આજ તો દાળ ભાત કેવા બન્યા છે ખબર પડે ખાય એટલે. દાળ ને ભાત બની ગયા છે. તો આપણે મિત્રો જમી લઈએ. જમી લો. ચાલો તો આપણે વાડીને જઈએ. અસ્તીન ટ્રેક્ટર લઈને ગયા છે ખેડવા. તો આપણે તમને દેખાડું ટ્રેક્ટર ખેડે છે. મિની ટ્રેક્ટર લઈને ખેડવા ગયેલા છે તો તમને દેખાડું. તો આપણે આવી ગયા છે વાડીમાં, તમને દેખાડીશ. અસ્તીને જો ટ્રેક્ટર લઈને હાકે છે, મિની ટ્રેક્ટર છે, હાકે છે. ગુવાર નાખવાના છે એ તૈયાર કરે છે. હજી થોડું થોડું ભીનું પડે છે, પણ આમ હાકી નાખે ને એટલે તડકો કાઢે એટલે ઉકા જાય વહેલું આમ કરીને ખેડે છે. પછી ઠંડી પડે ગુવાર થાય નહીં ને એટલે હમણાં ખેડી નાખે. એમ થોડોક વહેલો ન ખાય ને તો સારું પડે એમ એટલે ખેડે છે. પછી હાકે છે જો આવી રીતના હાકે છે. હાથેથી હાંકવાનું હાલતા હાલતા આમ હાંકવું પડે હાથેથી. ગુવાર નાખવાનું છે આપણે એટલે તૈયાર કરીએ છીએ ગુવારનું. ગુવાર વહેલો નાખી દઈએ તો ગુવાર નાખી દઈએ તો વહેલો થઈ જાય. પછી ઠંડીમાં ન પડે એટલે નાખવાનો છે ગુવાર એટલે ખેડે છે. હાંકતા હાંકતા હશે બધું ઓલા શું ટાયરમાં ચોંટી જાય. ટાયરમાં કેટલું ચોંટી જાય. બંધ નથી કર્યું. ખેડી નાખ્યું. હા ખેડી નાખ્યું છે. એ આમ કહે છે કે થોડુંક લીલું પડે છે એમ કહે છે, પણ એ તડકો કાઢે એટલે સુકાઈ જાય. જો આ બધું ખેડીને ગુવાર માટે તૈયાર કરી દીધું છે. મિત્રો આ છે ને 2-3 દી સુકાય ને પછી મસ્તીનું હાથી હાલી જાય, ચાલી જાય. થોડુંક લીલું પડે છે આમાં વધારે હજી લીલું આમ છે ને. હા 2-3 દી પછી પાછું ટ્રેક્ટર રાખે એટલે મસ્તીનું છૂટું છૂટું થઈ જાય નહીં. આ 2-3 દી પછી આખામાં હાંકવાનું છે. પછી હાકે એવું થઈ જાય ને એટલે આપણે હાંકવાનું જ છે. આખી વાડીમાં હેકી આવું ખેડીને કમ્પ્લીટ કરી દેવાનું છે. ખડબડ જોવા નહીં મળે એવું રેડી કરી દેવાનું છે. હા પછી બધું ખેડવાનું જ છે, પણ આપણે પહેલાં ગુવારનું તૈયાર કરી દઈએ એટલે ગુવાર પહેલાં થોડાક થઈ જાય તો ખાવા થઈ જાય ને. પછી ઠંડી પડે તો ગુવાર ન થાય એટલે અત્યારે નાખી દે ને તો સારું પડે એમ. તો અત્યારે નાખે ને તો દિવાળી પતી જાય, દિવાળી પછી ચાલુ થઈ જાય ઠંડી આવતા આવતા એટલે વહેલા ગુવાર નાખવો પડે. હવે નાખી દેવા આમ કરે છે એટલે નાખી દઈએ એટલે તૈયાર કર્યું છે. આ નામ રમે છે છોકરા, એકલા રમે નો પાહે પાહે અમારી પાસે આવ્યા છે. જો એ રમે છે, ઘર બનાવીને રમે છે. હે વિદુ હા કભી કભી રમો કરે. कभी एक कभी दो कभी तीन कभी चार कभी पाँच कभी छः कभी सात कभी आठ कभी नौ कभी 10 कभी 8 कभी 12 कभी 13 कभी 14 कभी 15 कभी 16 कभी 17 कभी 18 कभी 19. મિત્રો હાલો દોસ્તો જમીને ઉભા થઈ ગયા છે બધા. તું ખાધું? જમી લીધું ને? તું જમી લીધું? અમે તમે પણ જમી લીધું? તમે જમી લીધું ને મિત્રો?
અમે તો જમી લીધું અમે છે. જમી લીધું છે, જમી લેજો પછી. મિત્રો રીંગણા બટાકાનું શાક, મકાઈના રોટલા જમી લીધું છે. તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ. તો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો. કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો એ. જોઈન નહીં જતા બસ સબસ્ક્રાઇબ કરતા રહેજો. સરપ્રાઈઝ કરજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયો. બાય બાય બાય.